મિત્રો આજના વિડીયોમાં આપણે ધાતુના ગુણધર્મો એટલે કે પ્રોપર્ટીઝ ઓફ મેટલ વિશે વાત કરવાની છે। તો આ વિડીયોની અંદર તમે મેટલના ગુણધર્મો એટલે કે પ્રોપર્ટીઝ ઓફ મેટલને લગતા ખૂબ જ ઉપયોગી એવા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એન્ડ આન્સર વિશે માહિતી મેળવશો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો ક્વેશ્ચન નંબર 1 છે, પદાર્થના ભૌતિક, યાંત્રિક કે રાસાયણિક ગુણધર્મનો અભ્યાસ કરતા વિજ્ઞાનને શું કહેવામાં આવે છે? તો તેને મટીરિયલ સાયન્સ કહેવામાં આવે છે। ત્યારબાદ આપણે બીજા નંબરનો પ્રશ્ન જોઈશું કે કંડક્ટિવિટી એ પદાર્થનો કયો ગુણધર્મ છે? તો કંડક્ટિવિટી એ પદાર્થનો ભૌતિક ગુણધર્મ છે। તો મિત્રો ત્યારબાદ આપણે વાત કરશું પ્રશ્ન નંબર 3 કે પદાર્થની પ્રકાશ એટલે કે પદાર્થ છે એની પ્રકાશને પરાવર્તન કરવાની ક્ષમતાના ગુણધર્મને શું કહેવામાં આવે છે? એટલે કે કોઈ પણ પદાર્થ ઉપર પ્રકાશ પડે તો તે પદાર્થ ચળકાટ કે ચમક ધરાવે છે। ત્યારબાદ સીસુ નામની ધાતુ ચળકાટનો ગુણધર્મ ધરાવે છે કે નહીં? કયું? તો કે સીસુ નામની ધાતુ છે તે ચળકાટનો ગુણધર્મ ધરાવે છે કે નહીં? તો એનો જવાબ આવશે ના, સીસુ છે તે ચળકાટ ધરાવતી નથી। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 5 છે, કાસ્ટ આયર્ન અને બ્રોન્ઝનું આંતરિક સ્ટ્રક્ચર કેવું હોય છે? આંતરિક સ્ટ્રક્ચર પૂછવામાં આવેલું છે। તો તેનું સ્ટ્રક્ચર હોય છે તે દાણાદાર હોય છે। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 6 છે, કઈ અધાતુ ચળકાટ ધરાવે છે? ખાસ અગત્યનું છે, કઈ અધાતુ? તો મિત્રો ગ્રેફાઇટ નામની અધાતુ છે તે ચળકાટ ધરાવે છે। ત્યારબાદ તાંબુ અને એલ્યુમિનિયમ ધાતુ વિદ્યુત અને ગરમીનો કયો સારો ગુણધર્મ ધરાવે છે? બે ધાતુ છે તાંબુ અને એલ્યુમિનિયમ, તો તે વિદ્યુત અને ગરમીનો કયો? તો કે સુવાહકતાનો ગુણધર્મ સારો ધરાવે છે। ત્યારબાદ આપણે આગળ જોઈશું પ્રશ્ન નંબર 8 કે ટીનની ધાતુનું ગલનબિંદુ કેટલું હોય છે? ગલનબિંદુની વાત કરવામાં આવે છે તો ટીનનું સૌથી ઓછું ગલનબિંદુ હોય છે। ત્યારબાદ છે ક્રોમિયમ ધાતુનું ગલનબિંદુ કેટલું હોય છે? મિત્રો ખાસ ક્રોમિયમનું છે તે ગલનબિંદુ વધારે હોય છે। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 10 છે, પદાર્થ પર લાગેલ બાહ્ય બળ દૂર કરતા પદાર્થ પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય છે અથવા પ્રાપ્ત કરે છે। તો પદાર્થના આ ગુણધર્મને શું કહેવામાં આવે છે? તો તેને આપણે સ્થિતિસ્થાપકતા કહેવામાં આવે છે। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 11 છે, કઈ ધાતુ સૌથી વધારે ટીપાઉપણાનો ગુણધર્મ અથવા ગુણ ધરાવે છે? ટીપાઉપણું એટલે કે જેને ટીપી શકાય અને તેને બીજો આકાર આપી શકાય। તો એનો સાચો જવાબ છે સોનું। સોનાને તમે ટીપી શકો છો। ત્યારબાદના પ્રશ્નની વાત કરીએ, હીટ ટ્રીટેડ સ્પ્રિંગ કયો ગુણધર્મ ધરાવે છે? તો તે છે સ્થિતિસ્થાપકતા, એટલે કે સ્પ્રિંગને તમે પાછી તે પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય છે। ક્વેશ્ચન નંબર 13 છે, કઈ ધાતુ બરડતાનો ગુણધર્મ સૌથી વધારે ધરાવે છે? સૌથી વધુ કીધું છે તો કાસ્ટ આયર્ન છે તે બરડતાનો સૌથી વધુ ગુણધર્મ ધરાવે છે। ત્યારબાદનો ક્વેશ્ચન નંબર 14 છે, ધાતુમાંથી પાતળા તાર બનાવવા માટે તેમાં કયો ગુણધર્મ હોવો જરૂરી છે? તો તણાવપણું, એટલે કે તણાઈ શકે તેવો ગુણધર્મ ખૂબ જ જરૂરી છે। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 15 છે, ચીઝલના કયા ગુણધર્મને કારણે તે તેના પર થતા હેમરના પ્રહારને સહન કરી શકે છે? ચીઝલ એટલે કે છીણી, તો એના ઉપર હેમરના પ્રહાર એટલે કે હથોડી દ્વારા ઘા કરવામાં આવે છે તો પણ તે કયા કારણોસર તે ઘાને સહન કરી શકે છે? તો તેનો જવાબ આવશે મજબૂતાય। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 16 છે, ધાતુઓના મુખ્યત્વે કેટલા ગુણધર્મો હોય
છે તો ધાતુઓના મુખ્યત્વે 3 ગુણધર્મો હોય છે. કયા કયા? તો કે ભૌતિક, યાંત્રિક અને રાસાયણિક, આ 3 ગુણધર્મો ધરાવે છે. પદાર્થનું વજન કેના પર આધાર રાખે છે? પદાર્થનું વજન પૂછ્યું છે તો પદાર્થનું વજન છે તે તેની વિશિષ્ટ ઘનતા ઉપર આધાર રાખે છે. ત્યારબાદ આપણે ક્વેશ્ચન નંબર 18 છે, ખૂબ જ અગત્યનો છે. ટીનનું ગલનબિંદુ કેટલું હોય છે? ટીનનું પૂછવામાં આવેલું છે. ટીનનું ગલનબિંદુ કેટલું હોય છે? તો 232 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું ટીનનું ગલનબિંદુ હોય છે. ત્યારબાદ છે સૌથી વધુ અથવા સ્ટીલનું ગલનબિંદુ કેટલું છે? તો સ્ટીલનું ગલનબિંદુ મિત્રો 1535 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 20 છે, ટંગસ્ટનનું ગલનબિંદુ કેટલું છે? તો ટંગસ્ટન યાદ રાખજો, ટંગસ્ટનનું ગલનબિંદુ સૌથી વધારે છે, 3370 એટલે કે 3370 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું ટંગસ્ટનનું ગલનબિંદુ છે. ત્યારબાદ છે ક્વેશ્ચન નંબર 21, ધાતુની બાહ્ય બળ સામેની પ્રતિકારક શક્તિને કયો ગુણધર્મ કહે છે? બાહ્ય બળ સામેની પ્રતિકારક શક્તિને કયો ગુણધર્મ કહેવાય? તો તેને યાંત્રિક ગુણધર્મ કહેવામાં આવે છે. લોખંડમાં કેનું પ્રમાણ વધારે હોય તો તેનું બરડપણું વધે છે? તો લોખંડમાં સલ્ફર અને ફોસ્ફરસ આ બંને વસ્તુનું પ્રમાણ વધારે હોય તો તેનું લોખંડનું બરડપણું વધે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે. ક્વેશ્ચન નંબર 23, સ્થિતિસ્થાપકતાના ગુણ કરતાં વિરોધી ગુણને શું કહે છે? તો સ્થિતિસ્થાપકતાના વિરોધી ગુણ ધરાવતું હોય તેને પ્લાસ્ટિસિટી કહેવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 24 છે, કઈ ધાતુને નાઇફ એટલે કે ચપ્પા વડે કાપી શકાય? કે ચાકુ અથવા નાઇફ વડે કઈ ધાતુને કાપી શકાય? તો સોડિયમને કાપી શકાય છે. સૌથી હાર્ડ અધાતુ કઈ છે? સૌથી હાર્ડ અધાતુ કઈ છે? તો સૌથી હાર્ડ અધાતુ ડાયમંડ છે. મિત્રો, જો આ વિડીયોની અંદર તમને પ્રોપર્ટીઝ ઓફ મેટલ એટલે કે ધાતુના ગુણધર્મને લગતા ખૂબ જ અગત્યના પ્રશ્નો સમજાવેલ છે. જો આ વિડીયો તમને ઉપયોગી લાગેલ હોય તો આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો.